નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો એક સાથે 3 મુસીબતો આવશે, તેમજ આ વખતે બનશે આવું, અને વરસાદ, વાવાઝોડું તેમજ તોફાની પવનની ખતરનાક આગાહી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, અને ચોમાસાની તેમજ વાવાઝોડાની દરેક પળની ખબર જાણતા રહો. તો મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ ગરમીની અંદર જ્યારે વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે ભર ઉનાળે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, એની અસરના ભાગરૂપે ઘણા બધા વિસ્તારોની અંદર, ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુજરાતના અને ભારતના અનેક વિસ્તારોની અંદર જે છે એ તાપમાનનો પારો ગગડ્યો હોવાનો અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત બીજી બાજુ આપણે વાત કરીએ તો એક તરફ ડબલ સિઝનનો પણ અનુભવ થઈ રહ્યો છે, ગરમી અને સાથે સાથે વરસાદ. આ ઉપરાંત હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી તારીખ 26થી લઈને 28 તારીખ આસપાસ ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર સક્રિય થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ગુજરાત રાજ્યની અંદર પણ એની અસર કરશે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે છૂટો છવાયો વરસાદ. તો અલગ અલગ વિસ્તારોની અંદર પવન પણ ફૂંકાઈ શકે છે, અને પવન ફૂંકાવાની આપણે વાત કરીએ તો 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ પવનની ગતિ 55થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે હાલમાં ઘઉં, જીરું, વરિયાળી તેમજ રાયડા જેવા રવિ પાકોની લણણી પણ ચાલી રહી છે. આ સાથે સાથે આવા સમયે વરસાદ, કરા તેમજ તેજ પવન સાથે આવે તો પાકને નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોની અંદર તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો પણ જોવા મળી શકે છે. અને આ સાથે સાથે એપ્રિલ મહિનાની આપણે વાત કરીએ તો એપ્રિલ મહિનાના પણ એક પખવાડિયા સુધી કાળઝાળ ગરમી જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.